સુરત શહેરના વેસુમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુંદ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવાની હૃદયદ્વાર ઘટના સામે આવી છે। આ પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ, પત્ની અને એક માસૂમ દીકરી સહિત 3ના કરુણ મોત નિપજવા પામ્યા છે। જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે, તો રૂપિયાની ઉઘરાણીથી કંટાળી પરિવારે આ અંતિમ પગલું ભર્યું સામે આવ્યું છે। સુરતના વેસુ પોલીસ અને હોસ્પિટલથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને છેલ્લા 2 વર્ષથી ઘેર બેઠા શેરબજારનું કામ કરનારા બાલમુકુંદ ખેતાન નામની વ્યક્તિએ પોતાના પરિવારના 4 સભ્યો સાથે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી દીધી છે। પતિ બાલમુકુંદ ખેતાન, પત્ની પ્રિયંકા ખેતાન અને એક દીકરીનું મોત નિપજવા પામ્યું હતું, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થવા પામ્યો છે। જોકે તેને પણ ઝેરની અસરોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી 3 પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં અંતિમ પગલું ભરવા પાછળના ગંભીર કારણોનો ઉલ્લેખ કરાયો છે। સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ આરોપી વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધા હતા અને તે કાર્ડથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી। આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું મનાય છે। હાલમાં વેસુ પોલીસે आरोपी वैभव रुंगटा विरुद्ध गुनो दाखिल કરી વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम दीपक बंका हुआ। दीपक जी, आपको किस तरह से मालूम हुआ कि ऐसी घटना? हमारे भैया जो साले साहब है उनकी सास का फ़ोन आया हमारे पास 5 बजे। मैं पटना रहता था। जैसे ही पता चला हम लोग ने भागते दौड़ते हम लोग आए। आज सुबह सवेरे 8 बजे पहुँचे हैं और किस कारणवश हुई है ये तो मुझे नहीं पता। पुलिस इन्वेस्टिगेशन की है, शायद कुछ उन्हें मिले भी है, तो बस आगे की जानकारी तो पुलिस ही आपको दे पाएंगे। कौन से फ्लोर पे है? ये 404 है फ्लैट नंबर। कितने लोगों को ये आत्महत्या कौन कौन था? परिवार में हस्बैंड वाइफ थे, 2 बच्चे थे। नाम बताइए। नाम बिट्टू नाम था और भाभी का प्रियंका नाम था। बच्चे का प्रार्थवी और भारवी। भाई साहब क्या काम कर रहे थे? भाई साहब शेयर का काम करते थे। ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં, એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે। પોલીસ સ્થાનિકે પહોંચતા બાલમુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ। બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના 2 બાળકીઓ છે એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા, જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે। અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે, જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે। એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે। સામૂહિક આપઘાત પાછળ આર્થિક તંગી, પારિવારિક કંકાસ કે પછી અન્ય કોઈ મોટું કારણ જવાબદાર હોઈ શકે છે તેવી આશંકા હાલ સેવાઈ રહી છે। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને પડોશીઓ તેમજ સંબંધીઓની પૂછપરછ હાથ ધરી છે। તો બીજી તરફ માત્ર 5 થી 7 વર્ષની 2 માસૂમ દીકરીઓ જેમને દુનિયાની કોઈ સમજ પણ નહોતી, તેમના પર પણ કાળનો પંજો ફરી વળતા સોસાયટીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। આસપાસના રહીશોમાં પણ આ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે।